डायरेक्ट खाता ने खाती नहीं गांडी नहीं ઓલી ઠોર વાળી બગડેલી હોય કે તોડિયા પછી જ બગડે તોડિયા પછી બગડે આખો દિવસ બધું હું જ બોલીશ હાલો તમે ટ્રેક્ટરમાં ચડા હાલો હું વિડીયો બનાવું હાલો જો આ ખેડૂત ચડે છે ટ્રેક્ટરમાં ચલો ચલાવ સીધે સીધું જવા દે એટલે આ બાજુની વાડીમાં હે ખાલી આમાં જોવાનું છે કયો ગિયર છે કયો લીવર છે કઈ બ્રેક છે ઉતરી જાઓ ચાલો નીચે નહીતર એમ કહેશે કે હાલ ઉતર નીચે એમ ટ્રેક્ટર એમ કહેતો છે હાલ ઉતર મારા ઉપર ખૂબ સરસ રિસોર્ટ છે તમને આમ ફિલિંગ આવશે કે ના આપણે વાડીમાં આવી ગયા ને એવું લાગશે વાડીમાં ને એકદમ જમવાનું બધું પ્યોર એકદમ દેશી હજી એક ટાઈમ જમ્યા છીએ હજી રાત્રે જમવાનું છે અને સવારે બ્રેકફાસ્ટ છે ના બહુ સરસ છે આમ પહેલાં મને તો બહુ મજા આવી એમ થયું કે નહીં અહીંયા ક્યારેક ક્યારેક આવતું રહું છું રિસોર્ટ બહુ જ મસ્ત છે મને તો બહુ જ મજા આવી એમ થાય કે અહીંયા જ રહી જાઉં ફ્રેશ ઓક્સિજન શું હાજે એનું દૂધ પીવાનું બસ અમે નાખવાની જ છે પધારો આપું તો એ ભાઈને કામ એટલું ઓછું કરાવું હે આ મને એમ છે ઘોળવાની કેરી છે બોલ કઈ હા ગાઈસ તમારું શું કેવું છે હા મને એ જ લાગે છે આ મને છે બદામ છે કે હાફૂસ છે કમેન્ટ કરીને કહેજો કે આ તમને કઈ કેરી લાગે છે આ નજીક આવો તો દેખાડો દેખાય છે ઉપર દેખાડો કે આ કઈ કેરી છે હાફૂસ જ છે કેટલા જણા બેહીએ કે એવી છે કેટલા જણા બેહી જાય છ તો આરામથી આવી બધી સીટમાં બે હકાવાળા એક હા અહીંયા અને એક અહીંયા નાનો છોકરો આવી જાય છે અહીંયા જગ્યા છે જો હવે આત્મારામ તુકારામ ભીડે એનું સ્કૂટર ચલાવે ઓલો આત્મારામનું તો 2 જણનું જ છે સખારામ આ ઈશ્વરભાઈનું સ્કૂટર છે કા સખારામ સ્કૂટર મત બોલો એ સખારામ સરસ છે ને 1 2 ને 3 સીટ પાછળ પેટ્રોલની ટાંકી છે ભરેલી છે ખાલી જ ખબર નથી ચલાવો તો આ ચાલે કે નહીં નથી હાલ તો ઈ ખાલી હશે ટાંકી બ્રેક ફેલ થઈ ગઈ એવું છે હા તો હલાવતા જ નહીં હો ક્લચ ને બ્રેક દે આવડિયા કે આગળ આગળ જાય છે અને મને વાય વાય હલાવે છે એક જંગલમાં લઈ જઈશ નથી તો ખેતર છે હમણાં સિંહ બી આવવાનો છે અહીંયા મોરે છે મોર ને ઢેલ છે સિંહ છે જો તો રાતે આવવાનો આ સિંહ હવે अब कहीं कुछ नहीं करना है अब वापस रिटर्न होंगे नहीं यहाँ पे है આપણે અમે ઝૂંપડું બાંધ્યું ત્યાં શું આવવાનું આજ આવું ને જો યોગ્યતા એવું કહેશ કે અહીંયા ઝૂંપડું બાંધેલું છે અહીંયા આજે આપણે હું આવવાનું છે રાતે એકવાર સિંહ રાડ નાખશે ને ભાગશે એક વખત સિંહ રાડ નાખે તો મજા આવે ઢેલ કેટલી બધી જો એ તને જોઈને ભાગવા મળી બધી જો અહીંયા કેરીઓ કેટલી બધી સ્ટીંગ
ઠીકઠાક હાલે છે. ઈ આ ઢેલ જ છે બધી. એવું છે. હા સરગવો. સરગવો મને છે. સરગવાનું કઢી બહુ ભાવે. લઈ લઉં? એક લઈ લઉં. એક લઈ. એક નહીં, બે લઈ લઉં તો આપણે બેન થઈ રહેશે. કાલે ઘરે જઈને કઢી બનાવશું. કે આવે કે દેખ. જંગલમાં હરગવાની કઢી બનાવવાની છે. ના, કાલે ઘરે જઈને બનાવશું. કાલે ઘરે જઈને બનાવશું. હા. મેં ના સરગવાનું શીખો. રેડી. ચાર તો આપણે બહુ થઈ રહેશે ને. કેરીઓ કેટલી આમ જો બધી. કેરી તો અહીંયા જો કેટલી બધી છે. આમ જો. હા નીચે આમ જો. એક ઝીણી એવી મારા માટે તોડી લે ને. નાની એવી હો. નાની તો જો અહીંયા રહી. જો અમે બે છે. જો મારી આંગળી છે ને. આ હા અભિખાની હે. હા. 4 વાળી હશે. એ ધોઈને ખાઈ લેશું ને આપણે. પાણી ક્યાં છે? રૂમે જઈને તો રાવા દે. ઝીણી હોય ને ખાવાની મજા આવે. અહીંયા જો. મને આ કેરી આગળ એક ફોટો પાડ્યો. ફોટા કેટલાય પાડ્યા હોય. કેટલાક ફોટા પાડવા છે. કેવી છે અહીંયા? मैं ये 2 आम तोड़ूंगा. मैं ये एक ले लो. ले लो. ले लो. कोई बोलेगा कुछ? कोई कुछ बोलेगा नहीं. नहीं लेनी है. चलो मारे खावी જ નથી તો ખાલી ખોટી શું કામ લેવી? કેવી મસ્ત. મેં આ લીધું ને. હાલો. ये मैं कल खाएगा. कल खाएंगे कल तोड़ेंगे का. एकदम फ्रेश मैंगो है. અહીંયા જો આ મગ વાવેલો. हाँ ત્યાં હાલમાં ના હું આ ફસલમાં નથી. ફસલની બહાર આવતી નહીં. સનસેટ થવાની તૈયારીમાં છે. અમે ચાલતા ચાલતા જઈએ છીએ હવે પાછા કે જ્યાં અમે રહ્યા છીએ ત્યાં રિસોર્ટે. સરગવડી. એ જો મોરનો અવાજ આવે છે. એ ઓલી ઝાલર વાગે છે મંદિરમાં. આ જે ઝાલર છે ને જો અમે વાગતી છે. આપણું મેલડીમાં મંદિર છે ને જ્યાં ભાવનગર. ભાવનગર હા ન્યાય આજ વાગે. ત્યાં આજ વાગે સવારમાં વહેલું વાગતો હોય. આપણે નીકળ્યા હતા તારે ખબર. યસ. આજે સાંજે જમવાનું શું હશે? આજે સાંજે જમવાનું ખબર નહીં. મને તો બહુ ભૂખ લાગી. અત્યારથી ભૂખ લાગી ગઈ. અત્યારથી ભૂખ લાગી ગઈ તો મમરા ખાઈ લે. ફ્રૂટ કીધો તો ફ્રૂટ હારે લીધો નહીં. ફ્રૂટ અહીંયા કેરી છે તો ખરું. કેરી નહીં. તરબૂચ શા ન લીધો આજે. આખો દિવસ તરબૂચ જ નથી ખાધું. વોટરમેલન. વોટરમેલન. કોઈ નહીં. ચલો જઈએ. મજા આવી નહીં? બહુ મજા આવી. હજી તો છે અહીંયા. જો મેડમને ભૂખ લાગી ગઈ છે તો ચેવડો ખાઈ છે. એમ ઘરેથી ચેવડો બનાવીને ડબ્બો લઈને જ આવ્યા હતા. ડબ્બો ભરીને જ આવ્યા હતા જોડે. અહીંયા બસ જમવાની હજી વાર છે. કેમ કે હજી કેટલા વાગ્યા? હજી તો 6:30 થયા. 7 વાગવામાં છે. તો એ ભાઈ બિચારા પૂછવા આવ્યા હતા અમને કે શું બનાવું ઈશ્વરભાઈ તમારા માટે. અમે કીધું જે હશે એ ચાલશે. તો મેડમને ભૂખ લાગી હતી તો તું થોડાક મમરા ખાઈ લે. પછી હમણાં જમવાનું બની જાય પછી જમવાનું ખાશું. પછી અહીંયા રાત્રે બહાર બેસશું. કેમ કે મોડે લગી બેઠશું. સિરીઝ ગોઠવેલી તો લાગે છે લાઇટિંગ તો થશે સરસ. તો જમવાનું રેડી થઈ ગયું છે. બોલાવવા માટે આવ્યા હતા તો ડિનર કરવા માટે જઈએ છીએ. તો ચલો જોઈએ ડિનરમાં શું શું છે. ઠંડી લાગે છે આજે ઠંડી લાગે એટલે ઉનાળામાં આવ્યા જ તો રાત્રે ફૂલ ઠંડો થઈ જાય. એસીની જરૂર ન પડે. એકદમ ફ્રેશ ઓક્સિજન લેવું હોય ને તો અહીંયા આવતું રહેવું.
ચકલી છે. આ યોગિતાની ડીશ છે, આ મારી ડીશ છે. તે માખણ કેમ ન લીધું? મસ્ત મજાનું અમે લોકોએ જમી લીધું અને બસ થોડુંક વોકિંગ કરી લીધું અને બસ આનંદ કરીએ છીએ. બેસશું મોડા સુધી બેસશું અને હું અહીંયા ખાટલે સુવાની આજે અને ઈશ્વર હિંચકે જોઈએ ક્યાં લગી સુઈએ બારે. બાકી ઠંડી તો બહુ મસ્ત છે ગુલાબી ઠંડી અને લાઇટિંગ એ બહુ જોરદાર છે. આંબામાં સિરીઝો ગોઠવેલી છે. આજે શરૂ નથી કરી ને ટોપલા. કોઈને બુકિંગ કરાવવું હોય ને તો કહેજો, અમને કરાવી દઈશું. કોઈને અમારી સાથે ફરવા આવવું હોય ને તોય કહેજો, તો આપણે બધા ગ્રુપમાં આવશું. ફની જોક. અને શું ફેમિલી તૈયાર થઈ જાય, 3-4 ફેમિલી તૈયાર થઈ જાય, ચાલો આપણે બધા સાથે જ આવું. હા, કોઈને અમારી જોડે ફરવા આવવાનો ઇન્ટરેસ્ટ હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. આની અંદર મેઇલ આઈડી છે અમારું. હા, મેલ કરજો કે કમેન્ટ કરજો. કમેન્ટ કરજો, અમે રિપ્લાય કરશું. ગમે ત્યાંથી ગોતી લઈશું તમને. ઓનલી ફેમિલી. ઓનલી ફેમિલી. હા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો આજે અમારો સેકન્ડ ડે છે સાસણગીરની અંદર અને અમે આવ્યા છીએ બ્રેકફાસ્ટ કરવા માટે. બ્રેકફાસ્ટ કરવા. તો ચલો જઈએ અંદર. બ્રેકફાસ્ટની અંદર શું છે જોઈએ. અમે ઉઠ્યા હતા તો મસ્ત આમ પક્ષીના અવાજ આવતા હતા અને પછી બહાર અમે ઘણી વખત બેઠા હતા પણ વિડીયો બનાવ્યો નહોતો, પણ બહુ મજા આવી. બાકી નાયા ધોયા નહોતા એટલે નહોતો બનાવ્યો. દેખો સરસ છે. ये गाड़ी घर ले जानी है आपको? नहीं, ये नहीं चलती। नहीं चलती है. भीड़े की स्कूटर है. भाई चाचू તો જો સાસણગીરની અંદર તમે આવતા હોય તો મારુતિ વિલા કરીને રિસોર્ટ છે, ગૂગલની અંદર નાખશો તો પણ આવી જશે. પછી અગોડા એપ્લિકેશનની અંદર છે, ગોયો બીબુમાં છે અને મેક માય ટ્રીપની અંદર છે ને, ત્રણેયની અંદર છે. તો આવો તો હું પ્રિફર કરું છું કે સરસ મજાનો રિસોર્ટ છે. ખાસ તમે આવજો, ફેમિલી સાથે આવજો, બહુ મજા આવશે. અને સ્ટાફ પણ બહુ સપોર્ટિવ છે, બહુ સારો સ્ટાફ છે. સ્ટાફ બી સારો છે અને તમારે ઓનલાઈન બુકિંગ ન કરાવવું હોય તો હું નંબરે નાખી દઉં છું અંદર, તો એમાં પણ બુકિંગ કરાવી શકો છો તમે. હા, તમે કોલ કરીને પણ બુકિંગ કરાવી શકો છો. બરાબર. અને અમારો ચેનલનું નામ આપજો એટલે તમને ડિસ્કાઉન્ટ પણ કરી આપશે. હા, યોગિતાસ વ્લોગમાંથી તમારો વિડીયો જોઈને અમે આવ્યા છીએ. અમારું નામ દેજો તો તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ આપશે ભાઈ. અમે કહીશું ભાઈને કે અમારી ચેનલની અંદરથી જે વિડીયો જોઈને આવે એમને તમે કંઈક ડિસ્કાઉન્ટ આપજો એમ. એટલે તમે આવો તો કહેજો કે અમે યોગિતા અને ઈશ્વરના વ્લોગ જોઈને આવ્યા છીએ એમ. એટલે તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ કરી દેશે. કાંઈ નહીં, સારું. સાસણગીર આવો તો મારુતિ વિલાની ચોક્કસ વિઝિટ કરજો. તો સારું છે, અમને તો બહુ મજા આવી. બાય બાય.